નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 29/4/2026 ના રોજ આપણે દિનેશભાઈ ધીરુભાઈ સાવલિયા, ગામ છે નાની મોણપરી, તાલુકો વિસાવદર અને સત્તાધારની બાજુમાં એમને આપણો આ રીનો કંપનીની જે મીનાક્ષી વેરાયટી આવે મગફળીની, એમનું ઉનાળુ વાવેતર અત્યારે કરેલ છે. અને બિયારણ છે એ શ્રદ્ધા એગ્રો બરડિયા આપણે અરવિંદભાઈ પાસેથી 7 બોક્સ બિયારણનું વાવેતર કરેલ છે. મિત્રો જો અત્યારે એનું ખેતર આપણે ચોમાસામાં જે મીનાક્ષી હોય એના કરતા વિશેષ અત્યારે મીનાક્ષી ઊભી છે. તો ખેડૂત મિત્રો, ઉનાળુ કોઈ પણ મગફળી જ્યારે તમારે વાવેતર કરવાનું થાય ત્યારે અવશ્ય જે મીનાક્ષી વેરાયટી છે એ ઉનાળામાં સારામાં સારી સક્સેસ છે. બીજા નંબરની અંદર ચોમાસાની અંદર પણ એટલી જ આ વેરાયટી સક્સેસ છે. અને અત્યારે એક્ઝેક્ટ 99 દિવસની મગફળી થઈ છે. એમને 21 વાવેતર કરેલ છે અને આજે આપણે 29/4 એના ખેતર ઉપર ઉભા છે, દિનેશભાઈ ખેતર ઉપર. તો મિત્રો 99 દિવસની અંદર તમે જોવો પોપટાની સંખ્યામાં હાંઢિયા તમે મીનાક્ષીની અંદર જોઈ શકો છો, તમે જોવો બરાબર. અને હવે આ 10 થી 15 દિવસ ઉભી રહે બરાબર. તમને શું લાગે અરવિંદભાઈ, કેટલા દિવસ? ના, બસ વધીને 15 દિવસમાં તો આ લગભગ ખેંચવી પડે એવો ટાઈમ થઈ જાય. બીજું મિત્રો, આ મગફળી અત્યારે ઉનાળુ જોતા અમને એવું લાગે છે કે 30 થી 35 મણનો કદાચ ઉતારો આ અત્યારે ઉનાળાની અંદર આવશે. તો મિત્રો, ઉનાળાની અંદર 30 થી 35 મણનો ઉતારો આવે બરાબર, અને 1400-1450 ભાવ હોય તો બીજા તલ કે અધર પાક કરતા મગફળીના પાકની અંદર સારામાં સારું ખેડૂતને વળતર મળશે. બીજા નંબરની અંદર આનો પાલો છે બરાબર, એ આપણે ઘાસચારાની અંદર ઉપયોગમાં આવશે. આપણે ઉનાળાની અંદર ક્યારેય લાઈવ જોયું નથી, તો હું તમને લાઈવ બતાવું. લાગઠ ઉપાડીને જોવો તમે, જો આપણે લાગઠ જ ઉપાડશું. આપણે જો આ માલ જો જ્યાંથી ઉપાડો ને આમ જોઈ લો, લોથા થઈ ગયા ઘૂઘરા. જોવો જ અરવિંદભાઈ, આવો માલ તમે મગફળી જોયો ક્યારે? ના, આવો માલ ખરેખર નથી. અને સાહેબ, ખરેખર બીજું આપણે આમાં નવીનતા એ લાગે છે કે આમાં કોઈ પણ જાતનો અત્યારે સુસીઓ કે થ્રીસનો એટેક જ નથી. અને બહુ જંતુનાશકના સ્પ્રે બહુ એકદમ ઓછા કર્યા. દિનેશભાઈ, કેટલા સ્પ્રે કર્યા છે? 3 થી 4 જ કર્યા. શરૂઆતમાં વધારે, શરૂઆતમાં જ્યારે આ લોકોએ વાવેતર કર્યું ને ત્યારે. બાકી અત્યારે બીજું તમે એક આમાં બીજું માર્કેટિંગ કર્યું કે ક્વોલિટીની બાબતમાં રીનોનું કેવું છે? આમ જોવો તમે, એક છોડવો હોય બીજો અછોડ એકય નથી. રોગિંગ કરવાનો સવાલ જ નથી સાહેબ. આમ એક જ ધારું બ્રીડર કેટેગરીનું બિયારણ છે. ઓકે, એમાં કઈ ઘટે જ નહીં. અને બધા છોડોમાં આમાં કઈ એવું નથી કે અહીંયા ઓછું ને અહીંયા વધારે. આપણે લાગઠ જ ઉપાડ્યું. બધી જગ્યાએ આખા ખેતરમાં એક જ હરખો ફાલ છે. તો ઉનાળાની અંદર મિત્રો ખાસ મીનાક્ષી વેરાયટી મગફળીમાં